નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ટમેટાની ખેતી માટે શું શું મહત્ત્વના જે મુદ્દા છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં નવા આવેલા મિત્રોને ખાસ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ખેડૂત મિત્રો, ટમેટાની ખેતી છે એ ટમેટાનો પાક છે ખૂબ જ સેન્સિટિવ છે। એના માટે તાપમાન અને ઘણા અલગ અલગ બીજા ઘણા ફેક્ટરો છે જે આપણે અનુકૂળ અથવા આપણે એની ઉપર કાળજી લેવા જેવી બાબતો છે। તો આપણા એરિયાની અંદર જો હોય છે જે ટમેટાનો પાક છે એની અંદર જો ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું તાપમાન છે એ 10 અંશ સેલ્સિયસ કરતાં ઓછું હોય તો એની અંદર જે ટમેટાનો પાક છે એ સર્વાઈવ એટલે કે બરાબર થઈ શકતો નથી। અને વધુમાં વધુ તાપમાન જો આપણા ક્ષેત્રની અંદર જો વધુમાં વધુ તાપમાન 35 અંશ સેલ્સિયસ કરતાં જો વધુ હોય તો એની અંદર જે ટમેટાનો પાક છે એ સર્વાઈવ કરી શકતો નથી અથવા રહી શકતો નથી। અને જો ફેવરેબલ કન્ડિશન એટલે કે ટમેટાના પાક માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ વિશે જો વાત કરીએ તો 20 થી 25 અંશ સેલ્સિયસ તાપમાન હોય તો ટમેટાના પાક માટે ખૂબ જ અનુકૂળ છે। અને બીજું ખાસ કે વધુ પડતું પાણી આપવું અથવા સાવ પાણી ન હોવું તો એ વાતાવરણમાં આપણો પાક છે ટમેટાનો પાક છે એ સર્વાઈવ કરી શકતો નથી અને એમાં બરાબર થઈ શકતો નથી પ્લાન્ટ। તો એના માટે આપણે વધુ પડતું પાણી ન આપવું જોઈએ અને સાવ કોરું પણ ન રાખવું જોઈએ। અને બીજું ખાસ બીજી વાત કરીએ તો આપણા જમીનનો પીએચ 5.5 થી 6.8 થી 7 પીએચ હોય તો એની અંદર ટમેટાનો પાક ખૂબ જ સારા પ્રમાણમાં સારો થાય છે। અને બીજું ખાસ કે જ્યારે આપણે ટમેટાનો પાક કરતા હોઈએ છીએ તો કાળજી લેવા જેવી બાબત એ છે કે અમુક આપણી જમીન હોય છે જેમાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન રહેતો હોય છે, તો એવી જગ્યાએ આપણો પાક ન કરવો જોઈએ જેના લીધે એમાંથી આપણો પાક છે એ વિકાસ બરોબર થઈ શકતો નથી। અને બીજું મહત્ત્વપૂર્ણ બાબત વિશે જો મુદ્દાની વાત કરીએ તો ખાસ કે જ્યારે આપણે વાવેતર કરતા હોઈએ છીએ બિયારણ હોય કે એના ધરું હોય ત્યારે એનું સિલેક્શન સારામાં સારું હોવું જોઈએ। અને આપણા ક્ષેત્ર મુજબ કે આપણા ક્ષેત્રમાં જે સારામાં સારી ટમેટી થતી હોય એ આપણે એનું વાવેતર કરવું જોઈએ। સારી ક્વોલિટીનું બ્રાન્ડેડ વેરાયટી આપણે લેવી જોઈએ। અને ખાસ અમુક વેરાયટી એવી હોય છે જે વધુ પડતી ગરમી સહન કરી શકતી હોય છે, અમુક વેરાયટી એવી હોય છે કે વધુ પડતી ઠંડી સહન કરી શકતી હોય। એ પ્રમાણે આપણા ક્ષેત્ર મુજબ આપણે બિયારણ અથવા રોપાની જે છે એ આપણે ધરવું છે એની વાવેતરની જો વાત કરીએ તો ટમેટીનો પાક તમે વર્ષમાં 3 વાર લઈ શકો છો, ખરીફ, રબી અને જાયદ। એટલે કે ખરીફ એટલે કે આપણે ચોમાસું, શિયાળું અને ઉનાળામાં તમે એની વાવેતર કરી શકો છો। અને ખરીફની અંદર જો વાત કરીએ તો જુલાઈ મહિનામાં વાવેતર કરી શકો છો, રવિ પાકની અંદર ઓક્ટોબર, નવેમ્બરમાં અને જાયદ એટલે કે ઉનાળામાં તમે ફેબ્રુઆરીમાં એનું વાવેતર કરી શકો। મિત્રો, જ્યારે વાવેતર કર્યા બાદ 20 થી 25 દિવસ બાદ જ્યારે આપણે એની અંદર નિંદામણ કરવું જોઈએ જેના લીધે કે આપણે ટમેટા માટે જે આપણે ફર્ટિલાઇઝર ખાતરો અથવા હ્યુમિક એસિડ કે જે આપતા હોઈએ છીએ એ આપણા ખાતરો સીધા છોડને મળે, ન કે આપણા જે અંદર નિંદામણ હોય તેને મળે। એટલા માટે 20 થી 25 દિવસ બાદ નિંદામણ કરવું જોઈએ જેના લીધે આપણે જે ખાતરો આપતા હોઈએ છીએ તે સીધા આપણી ટમેટીના છોડને મળે અને સારો વિકાસ થાય। તો ખેડૂત મિત્રો, કેવી લાગી તમને આ માહિતી? અને અન્ય કોઈ માહિતી મેળવવા માંગતા હોય તો અચૂકથી કોમેન્ટ કરી દેજો। ખેડૂત મિત્રો, આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી